શ્રીરામ જય જય રામ. શ્રીરામ જય જય રામ. જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત. આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મ ચૈતન્ય મહારાજ ગોંદવલેકર. ઈસવીસન 1845થી 1913 સુધી તેમનો જીવનકાળ ગણાય છે. શ્રી તુકામાઈ મહારાજના ગુરુ હતા. મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારુ શિખામણો છે. મહારાજ ખાતરી આપતા કહે છે કે નામસ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ, ન જવું વને, સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે. મુખે રામનું નામ, દેહે શરીરના કામ અને મન જોડવું રામ, આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે. બ્રહ્મ ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે. મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે. વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે. આજે 10 ફેબ્રુઆરીનું પ્રવચન સાંભળીએ, જેનું શીર્ષક છે અખંડ સમાધાનનો માર્ગ નામસ્મરણ, વૃદ્ધોને ઉપદેશ. જેને મળ્યો અખંડ રામ સેવાનો લાભ, ધન્ય ધન્ય તેની માત. સ્વાર્થરહિત રામ સેવા એથી બીજો લાભ ન જીવને. વાચાથી ઈશ્વરનું નામ, નહીં કોઈ જાણ, જે દેખાય કાંઈ તે પામતું નાશ. એ બોધ ધરીને મન, રહેતા જગમાં સજ્જન જન. હવે તમારે રહેવું તેમ, બાળ બચ્ચા સંભાળી રહેવું. છોડવી સંસારની જંજાળ, હવે ન જોઈએ એ આપણે મન. જંજાળ નહીં કંઈ હવે મને, એમ સાંભળવા દો મને. રહ્યા ભલે ને સંસારે, તોય તેનો વાસ ન ચીતે. રાખી રહીએ એવું મન, રામમાં રાખવું આપણું ધ્યાન. હવે રામ બન્યો હું તારો, કરતાપણાથી છૂટ્યો. જાણીને એવું તો મન, શક્ય તેટલું લેવું નામ. એથી બીજું ન આણવું મન. સંસારમાં જે માન અપમાન, છોડવું પાણી એને નામ. ચિતે જોઈએ એક જ રામ, સ્ત્રી પુત્રાદિક વચ્ચે વાસ. ચિત બધું રામની પાસ. લેવાય એટલું લઈએ નામ, અંતરમાં જે રહ્યા ભગવાન. સાક્ષી તેની ભજવા રામ, નહીં છોડવી મનની ધીર. પડખે ઊભા શ્રી રઘુવીર. થયા હવે આપણે વૃદ્ધ, શરીર પણ થઈ ગયું તો ક્ષીણ. છતાં રહ્યા અભિમાન જ ધરી, ફેંકી દેવું તેને દૂર. સંસારમાં નહીં ઊંડો જીવ, આંગળી ચીંધી માનવું સુખ. ઔષધ પથ્ય રહેવું સંભાળી, પણ દુઃખી કષ્ટી કદી ન બનવું. શરીર સંપત્તિ થઈ ગઈ ક્ષીણ, તોય વૃત્તિ નહીં ગઈ ક્ષીણ. જ્યાં લગી દેહની સંગતિ, ત્યાં લગી હું મારું એ વૃત્તિ. હવે રાખવી વૃત્તિ રામની પાસ, ઉઠવા ન દેવી ત્યાંથી ક્યાંય. આજ સુધીમાં બન્યું જે કાંઈ, સાંસારિક કે પારમાર્થિક, બન્યું તે રામ કૃપાથી સર્વ. રાખીને એ આપણે મન, હવે ન છોડવા શ્રી ભગવાન. બને શરીર વય વધતા ક્ષીણ, રહેવું સંભાળીને ખૂબ. આળસુ શરીર ન સારું એ ખરું, તો એ સ્થિતિ સમજીને રહેવું ભલું. થયા આપણે હવે શરીરાધીન, ઉંમર વધતા થયું તે સ્પષ્ટ. છતાં ભાવ રાખીને રામને પાય, ક્ષીણતા તેની કદી ન થાય. સમાધાન રાખીને ચિત્ત, આનંદે કરીએ સંસાર. સમાધાનનું કરીએ જતન, નહીં કશા પર તેનું અવલંબન. લાભ હાનિમાં નહીં ઘાલતા મન, રહીએ જો તો મળે સમાધાન. સમાધાનમાં જો કોઈ અડચણ, મારો હું જ પોતે આપણ. દેહભોગ દેહની સાથ, સમાધાનમાં રાખવું મન. સર્વ કરતા રામ, ધરવો એ ભરોસો દ્રઢ. ચિંતાનું નહીં પછી કંઈ કામ, બને સર્વ એ જો મુખમાં રામ.
તો લઈએ સહુ રામ નામ, બની રહીએ ઈશ્વરના આપણ, કૃપા કરશે શ્રી રામ. જુઓ માગું એક જ હું, વિના રામ નહીં કદીય રહેવું. અસ્તુ જાનકી જીવન સ્મરણ, જય જય રામ.